ભગવાનના વેણુના નાદ દ્વારા જે શ્રી મદન મોહનજીનું સ્વરૂપ સપ્તમ ગ્રહ શ્રી મદન મોહનજી જે બિરાજે છે અમારા ઘરમાં, એ વેણુનાદનો જ સ્વરૂપ છે. એટલે જ આપણા ઘરનું સપ્તમ ગ્રહને વિરહ યાની કે વૈરાગ્યનું ગ્રહ માનવામાં આવે છે, કેમ કે વિરહ પ્રાપ્ત કરાવનારું ઘર છે. એ વિરહની પ્રાપ્તિ કરવા માટે પ્રેમ આસક્તિ વ્યસન દશા જે છે એ બહુ જરૂરી છે. જ્યારે એ જીવને પ્રેમ થાય, પ્રભુ પ્રત્યે આસક્તિ થાય, વ્યસન થાય, ત્યારે એ વેણુના દ્વારા એને વિરહનો અનુભવ થાય અને પ્રભુની મળવાની ઈચ્છા એને થાય. અને જ્યારે એ વેદુનાદ શ્રવણ કરે ત્યારે પ્રભુની લીલાની અંદર એ વેણુનાદ શ્રવણ કર્યા પછી પણ ઘણા લોકો ન આવી શકે, કેમ કે એમને કોઈનો કોઈ પ્રતિબંધ પ્રાપ્ત થાય અને એ ન આવી શકે, પ્રવેશ ન થાય. પરંતુ જે લોકો પ્રભુના કૃપાના પાત્ર છે, કૃપા થાય છે, એ લોકોનું પ્રવેશ ત્યાં થાય છે. હું માનું છું કે પ્રભુ કૃપા આ સર્વ ઉપર થયેલી છે અને એટલા જ માટે આ કથારૂપી જે વેણુનાદ જે અહીંયા થઈ રહ્યું છે એમાં તમે બધા સંમિલિત થયા છે. આપણે ફરી સમય વિશેષ લઈને આ વિષય ઉપર વધારે વિચાર પણ કરીશું કે ભગવાન શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદની અંદર સર્વ જીવોને વેણુનાદ દ્વારા અથવા તો 10મા સ્કંદની જેટલી પણ લીલાઓ છે, આ બધા જેટલા પણ ગીત છે, ભલે એ ગોપી ગીતો હોય કે ભ્રમર ગીતો હોય કે યુગલ ગીતો હોય, એ બધા જ ગીતો જેટલા પણ રહેલા છે એ પ્રભુ પોતાના મનની વાત કહેવા માટે, તે ગોપિકાઓએ પોતાની મનની વાત કહેવી હતી તો ગોપી ગીત દ્વારા. હવે કઈ ગોપિકાએ કઈ રીતના ગીત ગાયું એ ગોપી ગીતમાં વર્ણન છે. 4 પ્રકારના ભક્તોએ 4 પ્રકારે ગીત ગાયું. એમાં સાત્વિક પણ છે, રાજસ પણ છે, તામસ પણ છે, નિર્ગુણ પણ છે. પણ એમના બોલવાથી ખબર પડી ગઈ. ગોપી ગીતનું આપણે જોઈએ કે મુખ્યતા શું છે એની અંદર, કે ખબર પડે છે કે કઈ ગોપી કઈ રીતના ઠાકોરજીને બોલી રહી, કહી રહી છે. એના ગાવાથી એને બોલવાથી ખબર પડી જાય કે આ સાત્વિક ગોપી છે, આ રાજસ ગોપી છે, આ તામસ ગોપી છે, આ નિર્ગુણ ગોપિકાઓ છે. એમના બોલવાથી ખબર પડે. જે હાર્દ, જે મનમાં જે રહસ્ય છે ગોપીઓની અંદર, એ ગોપીઓએ પોતાના રહસ્ય, પોતાના ભાવ બોલીને પ્રગટ કર્યા ગીત દ્વારા. એ જ પ્રમાણે ભગવાને પણ પોતાના મનની વાત બ્રજભક્તો સાથે બ્રજભક્તોને બોલાવવાની વેણુ દ્વારા આપણને બધાને બતાવી છે વેણુ ગીતની અંદર. તો વિશેષ ન કહીને આ કાર્યક્રમ એક સુંદર રીતે આયોજન થયેલો છે. ભગવત કૃપાથી આ આયોજન થયો છે અને આપ સર્વ એમાં સંમિલિત થયા છો. એ જ પ્રમાણે આ સંમિલિત થઈને આનો આનંદ કરતા રહેશો. દર્શનનો સમય થયો છે. દર્શન કરી હું બધાને કહીશ કે અહીંયા જ હું મારા અલ્પ વ્યક્તવ્યને અહીંયા જ વિરામ આપું. શ્રી વલ્લભાધીશ કી જય. કરાય કે નહીં કરાય, ક્યારે કરાય? 2 નવરાત્રિઓ આવે છે, એક દશેરાના પહેલાની નવરાત્રિ અને એક ચૈત્ર માસની નવરાત્રિ. એ બંને નવરાત્રિમાં શ્રી યમુનાજીના ચિત્રજી સામે પંચોપચારનો પ્રકાર એટલે ટૂંકમાં પૂજાનો પ્રકાર, વસ્ત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય એટલે ભોજન અને આરતી, આ 5 પ્રકારથી શ્રી યમુનાજીનો પૂજન એટલે પુષ્ટિ મર્યાદાનો પ્રકાર કહેવાય. પુષ્ટિનો નહીં, પણ ચોક્કસ સંપુટી પાઠ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. मेरे लालन की, मेरे लालन की, मेरे बालन की सब आरती उतारो मेरे लालन की. मात यशोमती करत आरती, गिरधर लाल गोपालन की सब आरती उतारो मेरे लालन की. कंसन कंदन जय जगवंदन, कृष्ण कृपालु दयालन की सब आरती उतारो मेरे लालन.
सब आरती उतारो मेरे लालन की, कृष्ण कन्हैया लालन की सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन